પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નવી ચોપડીની અંદર આ સ્વાધ્યાય છે 12.1 અને જૂની ચોપડીની અંદર આ સ્વાધ્યાય છે 14.1. અગર તમારે અગર જૂની ચોપડી હોય તો તમારે 14.1 કાઢવાનું છે અને નવી હોય તો 12.1 કાઢવાનું છે. ચલો શરૂ કરીએ ભાઈ. પેલો પ્રશ્ન કરીએ. હાવ ઇઝી છે. નીચે આપેલા પદોના સામાન્ય અવયવ મેળવો. અહીંયાથી તમારું ચેપ્ટર શરૂ થાય છે, જરાક ધ્યાન રાખજો. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કરવાનું શું તો કે આપણને બે અહીંયા પદ આપ્યા છે, 12x અને 36. તો 12 ગુણ્યા x એવું લખી શકાય. 12x એટલે શું લખી શકાય? 12 ગુણ્યા x. 36 એટલે શું આવે ભાઈ? 12 તેરી 36 લખી શકાય કે ન લખી શકાય? કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકું? તો આ બંનેની અંદર સામાન્ય શું છે? હે? 12. તો આપણને શું કીધું? સામાન્ય અવયવ મેળવો. તો અહીંયા આપણે લખીએ સામાન્ય અવયવ બરાબર 12. પેલો દાખલો પૂરો. હવે કરીએ આપણે બીજો દાખલો. જાગો છો? શું આપ્યું છે આપણને? 2y અને 22xy. 2y એટલે શું લખી શકાય? 2 ગુણ્યા y લખી શકાય? ન લખી શકાય. 22 એટલે શું લખી શકાય? 22y એટલે 11 દુ 22 ગુણ્યા x ગુણ્યા y. 22xy છે એટલે હું કર્યું 11 દુ 22 ગુણ્યા x ગુણ્યા y. બેમાં હરખું શું છે? 2 હરખું, y સરખું. તો શું લખાય? સામાન્ય અવયવ બરાબર 2y. કોઈને કઈ ડાઉટ? દાખલો પૂરો. શું બેટા આવડવા 22 ના અવયવ પડ્યા છે ભાઈ. 22 ના ભાગ કેમ પડે? 11 દુ 22 x અને y એટલે ગુણ્યા x ગુણ્યા y. બેમાં હરખું 2 બેન કેમ બેમાં હરખું y એટલે 2y લખી નાખ્યું. ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ છે? સાવ ઈઝી છે. સમજાય છે કે સમજાતું? સમજાય કે નહીં છગનભાઈ? હાલો આગળ વ્યા જઈએ. ત્રીજો દાખલો. શું કીધું? 14pq અને 28p²q². મને આવડે નહીં, તમારે શીખવાડવાનું. તમને ખબર છે હું અભણ છું, બરાબર ને? જરાક ધ્યાન રાખજો. હાલો 14 એટલે હું તો કે ભાઈ 14 એકા 14 લખી શકાય કે ન લખી શકાય? હું 7 દુ 14 લખી શકું છું પણ નથી લખતો. શું લેવા? કારણ કે 28 છે તો મને ખબર છે 14 ના ઘડિયામાં 28 આવે. 14 દુ તો 14 સામાન્ય કાઢી શકું. સમજાણું કે નહીં? એટલા માટે હું 14 એમનેમ રહેવા દઉં છું. તો આ ખબર પડવી જોઈએ કે 14 ના ક્યારે ભાગ પાડવા ને ક્યારે ભાગ ન પાડવા. તો 14 એમનેમ ગુણ્યા p ગુણ્યા q. 28 એટલે શું લખી શકાય? 14 દુ 28 બરાબર. 14 ગુણ્યા 2 p². p કેટલી વાર લખવાનું? q² 2 વાર. તો p ગુણ્યા q ગુણ્યા q. બેમાં હરખે હરખું શું છે? જરાક જુઓ. 14 સરખું, p હરખો અને q હરખો. તો આનો સામાન્ય અવયવ જે છે 14pq મળે. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? હાવ નાના બાવને આવડે ને એવું હેલું છે. એના પછીનો દાખલો, ચોથો દાખલો. હવે 3 અવયવમાંથી હરખું કાઢવાનું. 3 હરખું હોય. હાલો જરાક ધ્યાન રાખજો. 2x છે, ચોથો દાખલો બરાબર ને? 2x પછી આપ્યું 3x² અને પછી આપ્યું 4. 2x એટલે 2 ગુણ્યા x થાય. થાય કે ન થાય? 3x² એટલે શું થાય? 3 ગુણ્યા x ગુણ્યા હાલો એટલે અહીંયા મૂકું 3 ગુણ્યા x ગુણ્યા x. 4 એટલે શું થાય? 4 એટલે 2 દુ 4. થાય કે ન થાય? બોલો હાલો 3 હરખું હું? x તો પેલા 2 માં છે, ત્રીજામ નથી. 2 પેલામાં ત્રીજામ છે, બીજામ નથી. x પેલા 2 માં છે, ત્રીજામ ક્યાં છે?
તો તમે જુઓ કોઈ પણ આંકડો ત્રણેયમાં નથી અને એક સહી ત્રણેયમાં નથી, કાંઈ સામાન્ય ન નીકળે. તો જ્યારે કાંઈ સામાન્ય ન નીકળે ત્યારે લખવાનું એક. શું લખવાનું? તો અહીંયા આવશે સામાન્ય અવયવ બરાબર એક. સામાન્ય અવયવ બરાબર એક. ટપો પડી ગયો? કેમ ભાઈ? તો કે બગડો પહેલામાં ને ત્રીજામાં, બીજામાં નથી. પછી એક્સ તો કે પહેલા બીજામાં, ત્રીજામાં નથી. એટલે એકેય વસ્તુ ત્રણેયમાં કોમન છે, એટલે સામાન્ય અવયવ બરાબર એક લખ્યો. કોઈને કઈ ડાઉટ? ઓકે. પાંચમો દાખલો. હા બકુડા? ઓકે, આ નથી, ખાલી બી છે. બહુ સારું કર્યું. હાલો હવે જો આપણને પાંચમા દાખલા મૂકી દીધું 6 AB C, બીજું આપ્યું 24 AB સ્ક્વેર 12 A વર્ગ. બરાબર ને? આ રકમ લખી નાખીએ. રકમમાં શું છે? 6AB C, 6ABC, 24 AB સ્ક્વેર AB સ્ક્વેર 12 A સ્ક્વેર B. અવયવ પાડીએ? ઓકે. A સ્ક્વેર B છે, B નો વર્ગ નથી. ભૂલમાં લખાઈ ગયો તો આપણે ચેકી નાખ્યો. ઓકે. હવે દાખલો ગણીએ. મને આવડે નહીં, તમારે શીખવાડવાનો, ધ્યાન રાખજો જરાક. 6 એમનેમ. હવે જુઓ 6 ના ભાગ નથી પડતો, 3 દુ 6 નથી કરતો. કેમ? 6 ના ઘડિયામાં 24 આવે, 6 ના ઘડિયામાં. સમજાણું કે ન સમજાણું? એટલા માટે. હાલો તો હવે જોજો જરાક. 6 ગુણ્યા A ગુણ્યા B ગુણ્યા C, ABC. 3 એક એક વખત છે એટલે એક મૂકી દીધું. 24 તો આપણે લખીએ કે 6 ચોક 24. તો આપણે એમ લખીએ કે 6 દુ 12, 12 દુ 24, અને એક સાથે 4 લખો તોય વાંધો નથી. પણ તમારે લખવું છે આવી રીતના તોય હાલે. 6 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 6 દુ 12, 12 દુ 24. ડન છે. પછી શું છે? A B સ્ક્વેર, એટલે એ કેટલી વાર લખવાનો? B કેટલી વખત લખવાનો? તો અહીંયા હું લખીએ ગુણ્યા A ગુણ્યા B ગુણ્યા 12. 12 એટલે હું લખી શકાય 6 દુ 12. હા કે ના? તો 6 ગુણ્યા 2. હાલો A સ્ક્વેર કેટલી વાર? તો હું લખવાનું A ગુણ્યા B કેટલી વાર? એક વાર. ડન છે. હવે ત્રણેયમાં હરખે હરખું હું તો કે સાહેબ જુઓ આ છગડો ત્રણેયમાં હરખો, તો અહીંયા હું લખી નાખું સામાન્ય અવયવ. શું લખતું છું? સામાન્ય અવયવ બલાબલ. જરાક ધ્યાન રાખજો, બધા એમ છગલો હલકો. બગડો તો કે પહેલા સોરી બીજામાં ત્રીજામાં જ છે, પેલા નથી, એટલે બગડો આવે. આ અગડો સોરી એ આમાં છે, આમાં છે, આમાં છે, તો એક લખો. હા. બીજો એવડો આમાં છે, આ બે માં છે. આ બીવડો એટલે કે બી પહેલામાં ત્રીજામાં, એટલે 6 AB. સી પહેલામાં જ છે, બીજામાં નથી, એટલે તોમન નીકળે નહીં. તો તોમન શું નીકળે? 6. દાખલો થઈ દો પૂલો. ડન. Painted Painless Learning.